જીસેટમાં કેટલા માર્ક જોઈએ, 40% કે કટ ઓફ? વિડીયોમાં આપણે તે જ જોવાના છે કે જીસેટ ક્વોલિફાય કેટલા માર્કે થશે, બરાબર. હવે 40% અને જે 35%નો આપણને રેશિયો આપેલો છે એ માત્ર ને માત્ર એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, બરાબર. જે જનરલ કેટેગરીવાળા માટે 40% હોય છે અને બાકી જે કેટેગરી છે એને 35% હોય છે, બરાબર. પરંતુ તમારે જીસેટ ક્વોલિફાય માટે તો કટ ઓફના આધારે જ તમે ક્વોલિફાય થશો, બરાબર. જે અલગ અલગ વર્ષે અલગ અલગ કટ ઓફ આવે છે. લાસ્ટ 2025માં તમારું કટ ઓફ હતું જનરલ લોકો માટે 182 માર્ક હતા, જ્યારે ઓબીસી માટે 166 અને એસટી માટે 152 માર્ક હતા, બરાબર. જે બધા વર્ષે અલગ અલગ હોય છે. કટ ઓફ દર વર્ષે સબ્જેક્ટ, કેટેગરી અને કેન્ડિડેટના પરફોર્મન્સ પ્રમાણે બદલાઈ શકે છે. કોમર્સ માટે તમારે ઓછામાં ઓછા 185 થી 82 સુધીનો ટાર્ગેટ રાખવાનો છે, બરાબર. તમને એમ થાય કે કટ ઓફ કેના આધારે નક્કી થાય, તો કે ઉમેદવારની જે સંખ્યા છે એના આધારે, પેપરનું સ્તર, ઉમેદવારની પ્રદર્શનના આધારે, વિષય અને કેટેગરી પ્રમાણે અલગ અલગ નક્કી થાય છે, બરાબર. તો આવી જ જીસેટની માહિતી માટે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.